તો આ તરફ વલસાડમાં સતત પડી રહેલા વરસાદે પણ મુશ્કેલી વધારી. વલસાડમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. વાપી વલસાડ જળમગ્ન બની ગયું. નેશનલ હાઈવે નદીમાં ફેરવાયો અને ઘરમાં પાણી ઘૂસી ગયા. મેઘરાજા મન મૂકીને વરસતા જળ કરફ્યુ લાગી ગયું. વલસાડમાં વરસાદના કારણે રેડ એલર્ટ વચ્ચે એનડીએફની ટીમ પણ તૈનાત કરી દેવાઈ. ભારે વરસાદથી વલસાડમાં કેવી છે સ્થિતિ, આવું જોઈએ, જાણીએ, સમજીએ. વલસાડમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે. સતત પડી રહેલા વરસાદે જાણે આખા નગરને બાનમાં લીધું છે. આ વરસાદે વલસાડ અને વાપીના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. રસ્તા નદીમાં ફેરવાઈ ગયા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. આજે 3-4 દિવસથી સતત વરસી રહેલો વરસાદના કારણે અમારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે અને મોટે ભાગના લોકોને રેસ્ક્યુ કરી લીધેલ છે અને બધાને બહાર કાઢી લીધેલા છે. અંદાજે કેટલા ઘરોમાં પાણી ભરાયા છે? અંદાજે 22 થી 25 ઘરોમાં પાણી ભરાયેલા છે અને ઘણું પાણી છે અને ઘણાને રેસ્ક્યુ કરી લીધા છે. અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. નેશનલ હાઈવે જાણે નદી બની ગયા છે અને લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. પાણીનો પ્રવાહ એટલો બધો છે કે તેમાં બસ અને કાર જેવા વાહનો ફસાઈ રહ્યા છે. નીચાણવાળા વિસ્તારો તો જાણે ટાપુમાં ફેરવાઈ ગયા છે અને લોકોની હાલાકીમાં વધારો થયો છે. કોર્ટ હોય કે સોસાયટી, શહેરના રસ્તા હોય કે સ્ટેટ હાઈવે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ભારે પવન સાથે વરસાદ આવ્યો અને આ વરસાદી પાણી ખેતરમાં ઘૂસી જતા પાક પર સંકટ ઊભું થયું છે. તો વાપીના નૂતનનગર વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી છે. વખતે થોડો વરસાદ પડે છે ને તો પૂરો બ્લોક થઈ જાય છે રોડ. મહાનગરપાલિકા માટે શું કહેશો? મહાનગરપાલિકા બની છે તો અમારા માટે તો સ્વિમિંગ પુલ બનાવી દીધો છે. ધ્યાન જ નથી આપતા. થોડું ધ્યાન આપવું જોઈએ ને, આટલું બધું પાણી ભરાય છે તો. એટલે આ સંજોગોમાં બધાના અહીંયા જીવના જોખમ બી છે, કેમ કે શોર્ટ સર્કિટ થાય કઈ બી થાય. પાછળની જે બિલ્ડિંગો છે ત્યાં મીટર સુધી પાણી પહોંચી ગયા છે, તો શોર્ટ સર્કિટ ને એવું થાય તો એની જવાબદારી મહાનગરપાલિકા તો લેવાની નથી. સતત વરસાદના કારણે જળાશયના જળસ્તર વધી રહ્યા છે. ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. વલસાડના પારડી કાશ્મીરનગર વિસ્તારમાં નદીના પાણી ઘૂસી ગયા તો મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ફાટ્યું હોય તેવી સ્થિતિ છે. ડેમના 3 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. લોકોને નદી કિનારાથી દૂર રહેવા સૂચન કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે અમુક વિસ્તારોમાંથી, દાખલા તરીકે આપણા કાશ્મીરનગર છે ત્યાંથી અમુક લોકો ખસેડવામાં આવેલા છે, પરંતુ આવી કોઈ ચિંતાજનક વાત અત્યાર સુધી જિલ્લામાં નથી. એનડીઆરએફની, એસડીઆરએફની ટીમો પણ સ્ટેન્ડ બાય ઉપર છે. તો આખું તંત્ર કોઈ પણ આવી સ્થિતિ સર્જાય તો આ માટે તૈયાર છે. વરસાદના કારણે સ્થિતિ વિકટ બનતા એનડીઆરએફે મોરચો સંભાળ્યો છે. વલસાડના પાલી હિલ ખાતે 3 લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. लगातार बारिश बढ़ रही है, जिसके कारण कि औरंगा नदी का जलस्तर भी काफी बढ़ रहा है और आप जैसा कि पीछे भी यहाँ से जो है मान नदी में भी जलस्तर काफी बढ़ रहा है, तो कहीं ना कहीं से जो ये धीरे धीरे खतरे के निशान के ऊपर आ सकता है. વલસાડમાં વરસાદ હજુ પણ યથાવત છે અને જો આગામી કલાકોમાં પણ મેઘરાજા આવી તોફાની બેટિંગ ચાલુ રાખશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ સમગ્ર તંત્ર એલર્ટ છે, પરંતુ લોકો પણ સાવચેતી રાખે એટલું જરૂરી છે. નિલેશ જોશી અને ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.